નમસ્કાર દર્શક મિત્રો, હું સરવૈયા અર્ચના ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। દેવુબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના જીવિત પતિને મૃત જાહેર કરી વીમાની રકમ મેળવવા કોશિશ કર્યાની પોલીસ ફરિયાદ। પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને અજાણ્યા શખ્સે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા પાલીતાણામાં ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ। ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી જઈ જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। સેન્ટ્રલ સોલ્ટમાં ફરજ બજાવતા અધિકારી દ્વારા સોલ્ટમાં રિસર્ચ અર્થે આવેલી મહિલાઓના કરવામાં આવેલા જાતીય શોષણના મામલે તપાસ સમિતિની રચના કરાઈ। હવે જોઈએ સમાચારો વિગતવાર। દેવુબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના જીવિત પતિને મૃત જાહેર કરી વીમાની રકમ મેળવવા કોશિશ કર્યાની પોલીસ ફરિયાદ। દેવુબાગ વિસ્તારમાં રહેતી પ્રતીક્ષાબેન હિતેશભાઈ બરોડિયા નામની મહિલાએ ગત ફેબ્રુઆરી માસમાં પોતાના પતિ હિતેશ ઉર્ફે બાબુભાઈ નાગજીભાઈ બરોડિયા વલભીપુર તાલુકાના પીપળ ગામે મૃત્યુ પામ્યા હોવાના આધારો ભારતીય જીવન વીમા નિગમમાં રજૂ કરાતા ₹6.25 લાખનો દાવો કર્યો હતો। જીવન વીમાના અધિકારીઓ દ્વારા પ્રતીક્ષાબેનની રજૂ કરેલા આધારોની ખરાઈ કરતા શંકા ઉપજતા આ મામલે હાથ ધરેલી તપાસના અંતે હિતેશ ઉર્ફે બાબુ નાગજીભાઈ જીવિત હોવાનું જણાતા ભારતીય જીવન વીમા નિગમના પ્રબંધક BM ખોડકેએ પ્રતીક્ષાબેન હિતેશભાઈ બરોડિયા અને હિતેશ ઉર્ફે બાબુ નાગજીભાઈ બરોડિયા વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। ભારતીય જીવન વીમા નિગમ જે ભારત સરકારની મોટામાં મોટી નાણાકીય સંસ્થા હોવાના નાતે તેની સામે તેની તપાસ કરી અને યોગ્ય પગલાં લેતા હોઈએ છીએ। તેની પૂરતી તપાસ કરી અને આ જે વ્યક્તિઓની સામે અમને કસૂરવાર છે તેવું લાગ્યું તે ઈસમોની સામે અમે ફરિયાદ નોંધાવી છે। બાકી વધુ તો ફરિયાદ એજન્સીઓ તેને કરશે, પણ અમારી પાસે જે તે વ્યક્તિ કે જેની સામે ફરિયાદો નોંધાવી છે તેની સામે અમારી પાસે એના ડોક્યુમેન્ટરી પ્રૂફ હોવાથી અમે આ ફરિયાદ કરેલ છે। ફરિયાદમાં એમ છે કે ફર્સ્ટ ગુના નંબર 63/14 IPC કલમ 406, 420, 471, 114, 511 મુજબ ફરિયાદીમાં છે BM ખોડકે, ઉંમર વર્ષ 40, ધંધો નોકરી, શાખા પ્રબંધક, ભારતીય જીવન વીમા નિગમ, શાખા કચેરી। આરોપીમાં હિતેશભાઈ ઉર્ફે બાબુભાઈ નાગજીભાઈ મોરડિયા તથા તેમના પત્ની પ્રતીક્ષાબેન હિતેશભાઈ ઉર્ફે બાબુભાઈ મોરડિયા તેની પત્ની સાથે મળી ભારતીય જીવન વીમા નિગમમાં વીમો ઉતરાવી વીમો પકવવા પોતે મરણ ગયેલ છે તેવું ખોટું મરણોત્તર પ્રમાણપત્ર રજૂ કરી ભારતીય જીવન વીમા નિગમ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાની કોશિશ કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યા બાબત આગળની તપાસ ગજ પોસ્ટે PI સાહેબ ચલાવી। પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને અજાણ્યા શખ્સે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા પાલીતાણામાં ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ।
પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને પાલીતાણાના સર્વોદય સોસાયટીમાં રહેતા ભરતભાઈ માધવજીભાઈ રાઠોડના મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા શખ્સે અલારક દાડીનો પુત્ર બોલું છું તેમ કહી બીભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટનાને લઈ પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રોષપૂર્વક રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને પાલીતાણાની તમામ નાની મોટી દુકાનો બંધ કરાવતા પાલીતાણા શહેરમાં ઉશ્કેરાટભર્યું વાતાવરણ ઊભું થતા ભાવનગર સિટી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પાલીતાણા દોડી ગયો હતો અને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ માધવજીભાઈ રાઠોડે પાલીતાણા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. કે જેના ઘરે 12 માસનું અનાજ અને કરિયાણું ભર્યું હોય એવા સમાજના આપણે લોકો છીએ, પણ એક સમાજના નાના કાર્યકર્તાઓ પર જ્યારે આવી આફત આવી અને આપણે આપણો ધંધો પણ છોડીને જે અડીખમને ઉભા. ગઈકાલે રાત્રે પાલીતાણા ટાઉન પોસ્ટ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ રાઠોડને મોબાઈલ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી મળી, જે અંતર્ગત પાલીતાણા ટાઉન પોસ્ટે ખાતે ગુનો નોંધાયો અને તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ આજરોજ પાલીતાણા ટાઉન ખાતે આવેલ રજૂઆત કરેલ કે તાત્કાલિક આરોપી અટક કરવા માટે થઈ, જે માટે આગળની તપાસ ચાલુ છે અને આરોપી અટક કરવાની તજવીજ ચાલુ છે. ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી જઈ જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘોઘા રોડ શિવ પાર્ક નજીક હનુમાન સોસાયટીમાં રહેતા સુખાભાઈ જીવાભાઈ ચૌહાણ નામના યુવાને એચઆઈવીની બીમારીથી કંટાળી જઈ જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતક સુખાભાઈના પત્ની ગીતાબેન સુખાભાઈ ગોહિલે બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતક સુખાભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. સેન્ટ્રલ સોલ્ટમાં ફરજ બજાવતા અધિકારી દ્વારા સોલ્ટમાં રિસર્ચ અર્થે આવેલી મહિલાઓના કરવામાં આવેલા જાતીય શોષણના મામલે તપાસ સમિતિની રચના કરાઈ. ભાવનગર સેન્ટ્રલ સોલ્ટમાં રિસર્ચ અંગે આવેલી મહિલાઓની સોલ્ટના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવેલા જાતીય શોષણના મામલે દિલ્હીની ટીમ તપાસ અર્થે સેન્ટ્રલ સોલ્ટ ખાતે આવી પહોંચી હતી. સેન્ટ્રલ સોલ્ટના અધિકારી દ્વારા મહિલાઓના કરવામાં આવેલા શોષણ અંગેના સમગ્ર મામલાની તપાસ અર્થે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં સ્થાનિક એડમિનિસ્ટ્રેટર રાકેશ કશ્યપ, રૂકસાના કુરેશી તેમજ ભાવનગરના જાણીતા મહિલા ધારાશાસ્ત્રી નલિનીબેન જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી કચેરી દ્વારા રચાયેલી તપાસ સમિતિ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. देखिए, कमेटी एक बनाई गई है, जैसा कि मैं पहले ही एक्सप्लेन कर चुका हूँ. एक कंप्लेंट्स हमको प्राप्त हुई है हमारे कुछ अधिकारी के विरोध में, 2 लड़कियों की, 5 लड़कियों की, और ये इशू चूँकि वो एक उच्चाधिकारी हैं, उनकी अपॉइंटिंग अथॉरिटी, डिसिप्लिनरी अथॉरिटी यहाँ पर नहीं है, तो इस दुविधा के कारण उसको हमको दिल्ली को CSR हेडक्वार्टर को हमने रेफर करना पड़ा. तो वहाँ के जो चीफ बिजनेस ऑफिसर हमारे हैं, उनके
द्वारा इस मामले की जांच की गई और उन्होंने ये कहा कि हाँ सही है, आपकी दुविधा सही है। इसकी इस जो आरोपित जिनके ऊपर आरोप लगे हैं उनकी जांच करने के लिए एक अधिकारी कमेटी ऐसी होनी चाहिए जो कि जिसमें कि उससे सीनियर आदमी, ठीक है। तो ये मामला जो है उन कंसर्न जो हमारे अपॉइंटिंग अथॉरिटी हैं उनको रेफर किया गया। उन्होंने फिर सोच विचार करके एक कमेटी का निर्माण किया है जो कि इस मामले की जांच आज से शुरू कर चुकी है और ये निर्णय 3 महीने में आएगा। मैं उम्मीद करता हूँ 3 महीने में आ जाना चाहिए। नॉर्मली कोशिश ये रहेगी कमेटी पर, आपको मैं विश्वास देना चाहता हूँ कि कमेटी जांच से अपना काम करेगी और न्याय करने की पूरी कोशिश करेगी। कमेटी की रिकमेंडेशंस आएंगी जो कि अपॉइंटिंग अथॉरिटी को भेजे जाएंगे और वहाँ से निर्णय होगा। શૈશવ સંસ્થા દ્વારા બાળ મજૂરી નાબૂદીની માંગ સાથે રેલી યોજાઈ। શહેરની શૈશવ સંસ્થા દ્વારા બાળ મજૂરી તેમજ કચડાયેલા બાળકોને યોગ્ય ન્યાય મળે તે હેતુથી બાળકોની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રૂપાણી સર્કલથી પ્રસ્થાન થયેલી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને બાળ મજૂરી નાબૂદીના નારા રેલીમાં જોડાયેલા બાળકો દ્વારા લગાવાયા હતા। સ્વીકાર કર્યાને સંયુક્ત રાષ્ટ્ર સંઘને આ 20 તારીખે 25 વર્ષ પૂરા થશે। 14 નવેમ્બરે આપણો બાળ દિવસ છે અને 20 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ છે। દર વર્ષે અમે 14 નવેમ્બરથી 20 નવેમ્બર બાળ અધિકાર સપ્તાહ તરીકે ઉજવતા હોઈએ છીએ, જેમાં બાળ અધિકારના મુદ્દે જાગૃતિ થાય, લોકોમાં એ વિશે વધારે સંવેદનશીલતા વધે એ માટે અમે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા દિલ્હીમાં યોજાનાર રેલી અને ધરણામાં ભાવનગર આંગણવાડી કાર્યકરોનું જોડાશે। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આંગણવાડી કાર્યકર અને હેલ્પરોની સરકારી કર્મચારી તરીકે જાહેર કરવા, આંગણવાડીનો સમય 11 વાગ્યાથી કરવા, નિવૃત્ત થનાર કાર્યકરો અને હેલ્પરોને ₹2.2 લાખ આપવા તેમજ આંગણવાડીના કાર્યકરોની પ્રમોશન આપવા સહિતના વિવિધ પ્રશ્ને આગામી તારીખ 24મી ને સોમવારના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે યોજાનારા કર્મચારી અધિકાર રેલી અને ધરણાના કાર્યક્રમમાં ભાવનગર આંગણવાડી કેન્દ્રોની મહિલાઓની એક બસ 20મીના રોજ દિલ્હી જવા રવાના થશે। વર્ષાબેન તલાજીયા, ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ, જે આજની તારીખમાં જે અમારા જે પ્રાણ પ્રશ્નો છે
કેન્દ્ર સરકારની યોજના છે. 1975થી આ યોજના અમલમાં આવી છે. બહેનો 30 વર્ષથી સર્વિસ કરે છે, નિવૃત્ત થાય છે, છતાં કશું આપતા નથી. એટલે સરકારને સાથે અમારે એક જ ધ્યેય છે કે ભાઈ બહેનો જે સરકારી કર્મચારી જાહેર કરો, કે આજનો જે યુગ છે, દિન પ્રતિદિન મોંઘવારી છે, એની સામે જે બહેનોનું શોષણ થઈ રહ્યું છે, તો એની માટે થઈને અવાજ ઉઠાવ્યો છે કે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા નક્કી થયા મુજબ ગુજરાતમાંથી 2000 બહેનો દિલ્હી ખાતે 24મી એ જે કાર્યક્રમ છે અમારો દિલ્હીનો, એમાં ભાગ લેવા જશે. ને જે ભાવનગરમાંથી પણ એક બસનું આયોજન કરેલું છે, ને એમાં પણ અમારે 20મી રાત્રે બસ જવાની છે કે સરકારશ્રીની સામે અવાજ ઉઠાવશું તો જ તે આપણો હક હિસ્સો મળશે. સુરક્ષા સેતુ અને ટ્રાફિક પોલીસ દ્વારા શાળાઓમાં ટ્રાફિક સપ્તાહ નિમિત્તે કાર્યક્રમો યોજાયા. સુરક્ષા સેતુ અને ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સુરક્ષા સપ્તાહ અંતર્ગત શહેરની માજીરાજ સહિતની વિવિધ શાળાઓમાં ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શાળાઓના વિદ્યાર્થીઓને ટ્રાફિક તેમજ સુરક્ષા અંગે સવિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું પ્રદીપસિંહ જાડેજા, પ્રોબેશન પીએસઆઈ ભાવનગર સી ડિવિઝન. આપણા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના આદેશ મુજબ આપણે તારીખ 6/11/2014થી તારીખ 20/11/2014ના રોજ અને આપણા ભાવનગર એસપી સાહેબ શ્રીના પરિપત્ર આદેશ મુજબ આપણે ટ્રાફિકના 2 સપ્તાહોનું આયોજન કરેલ અને સિટી ટ્રાફિક, શહેર ટ્રાફિક, રોડ ટ્રાફિક એનું કડક વાહન ચેકિંગ કરેલ. અને એ સપ્તાહ દરમિયાન જ તે સ્કૂલો, કોલેજો અને વાલીઓ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગેનું આપણે પાલન કરાવવા માટે એમને સાદી ભાષામાં, સરળ ભાષામાં સૂચન કરેલ અને માર્ગદર્શન આપેલ છે. જિલ્લા જેલમાંથી વધુ એકવાર મોબાઈલ મળી આવ્યો. ભાવનગર જિલ્લા જેલમાંની જેલ જપ્તી સ્ક્વોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા બેરેક નંબર 2 ની સામે આવેલા એક વૃક્ષ પાસેથી બિનવારસી મોબાઈલ અને ચાર્જર મળી આવતા જેલ જપ્તી સ્ક્વોડે અને જેલ ઇન્સ્પેક્ટરની કચેરી ગ્રુપ નંબર 2 ના ઇન્સ્પેક્ટર બહેલીને આ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા જેલમાં અવારનવાર મોબાઈલ ફોન, ચાર્જર તેમજ સિમ કાર્ડ સહિતની વસ્તુઓ ઝડપાતી હોય ઉચ્ચ કક્ષાએ આ અંગે ઝીણવટભરી તેમજ ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાવનગર જિલ્લા જેલમાંથી રિજનલ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો એની વિગત સરકાર તરફે ભીખન ખાન, કડુ ખાન, બહેલીમ, જેલર ગ્રુપ 2 ઝડપી સ્ક્વોડ, જેલર અધિક મહાનિદેશક અને જેલના ઇન્સ્પેક્ટર જનરલ કચેરી સુભાષનગર, સુભાષ બ્રિજ, અમદાવાદ 9 આજ રોજ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા રાખવામાં આવેલ પ્રતિબંધિત ચીજ વસ્તુ મોબાઈલ ફોન જે જિલ્લા જેલ બેરેક નંબર 2 ના પાછળના ભાગે પશ્ચિમની દિશા તરફ હોસ્ટેલની પાસે આવેલ પીપરના ઝાડની ઉપર થડની બફલમાં સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન
તથા ચાર્જર સાથે સ્કોટના રેડ દરમિયાન મળી આવી ગુનો કર્યા બાબત પ્રિઝનલ એક્ટ કલમ 42, 43, 45 પેટા કલમ 12 મુજબ ગુનો દાખલ કરાવેલ છે. એની તપાસ પોસોઈ DS સોદરવા સાહેબ તપાસ ચલાવે છે. ઉગામેડી ગામે રહેતી પ્રિયંકા મંજીભાઈ ભીલ નામની બાળકી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ચિત્રામાં રહેતા છનાભાઈ બીજલભાઈ સોલંકી મોટરસાયકલ પરથી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગઢડામાં રહેતા વનરાજભાઈ કાનજીભાઈ કંટારિયાની વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગઢડામાં રહેતા વનરાજભાઈ કાનજીભાઈ કંટારિયાની વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સેંદરડા ગામે રહેતા વનરાજ દાદુભાઈ સોલંકી ઝાડ ઉપરથી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. હાદાનગરમાં રહેતા કિશોર કાનજીભાઈ મેરનું છાતીમાં દુખાવા સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. ઘોઘા રોડ ગૌશાળા નજીક રહેતા જયંતિભાઈ મગનભાઈ બારૈયાની ગાયે ઢીક મારતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવામાં રહેતા અલ્લારકભાઈ હાજીભાઈ ઘાંચી ખાટલામાંથી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સિસરમાં રહેતા મોહનભાઈ કરશનભાઈ સોલંકીને બીમારી સબબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. વડોદ ગામે રહેતા રાજેન્દ્રસિંહ પ્રવીણસિંહ ગોહિલને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મુંડકી ધાર ગામે રહેતા ચંદુભાઈ મંજીભાઈ પરમારને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેવુબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના જીવિત પતિને મૃત જાહેર કરી વીમાની રકમ મેળવવા કોશિશ કર્યાની પોલીસ ફરિયાદ. પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને અજાણ્યા શખ્સે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા પાલીતાણામાં ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ. ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી જઈ જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સેન્ટ્રલ સોલ્ટમાં ફરજ બજાવતા અધિકારી દ્વારા સોલ્ટમાં રિસર્ચ અર્થે આવેલી મહિલાઓના કરવામાં આવેલા જાતીય શોષણના મામલે તપાસ સમિતિની રચના કરાઈ. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.